કેશોદ એસટી વિભાગના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ ન્યૂ ભારત કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો। એસટી વિભાગમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મચારી નારણભાઈ બંધિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે એસટી વિભાગના તમામ કર્મચારીઓ હાજર રહેતા નારણભાઈ બંધિયાને શુભેચ્છા પાઠવી હતી। આ તકે જૂનાગઢ સુરક્ષા અધિકારી વીરાભાઈ સામડા, કેશોદ ડેપો મેનેજર ભીલ સાહેબ, માંગરોળ ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકી, જૂનાગઢ હિસાબી અધિકારી ઝાલા સાહેબ, સિક્યુરિટી વિભાગ જૂનાગઢ રમેશભાઈ ચંદ્રવાડિયા, એસટી ક્રેડિટ સોસાયટીના ગૌરાંગભાઈ જોશી, કેશોદ એસટી ડેપો પાર્સલ વિભાગ સિદ્ધરાજસિંહ રાયજાદા સહિત ઉપસ્થિત રહ્યા હતા। વીરાભાઈ શામળા, સુરક્ષા અધિકારી, એસટી વિભાગીય કચેરી જૂનાગઢ। આજે 30 તારીખના રોજ અમારા કેશોદ કેન્દ્રના ટ્રાફિક કંટ્રોલર નારણભાઈ બંધિયા આજે નિવૃત્ત થવા જઈ રહ્યા હતા। એમના સમારંભ આજે અમે રાખેલો હતો અને કેશોદના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આ કાર્યક્રમ રાખી એક ઉદાહરણ પૂરું પાડેલ હતું। નારણભાઈની જ્યારે હું વાત કરું તો તેને કંડક્ટરથી પોતાની ફરજો ચાલુ કરી અને ટ્રાફિક કંટ્રોલર સુધી યશસ્વી રીતે ફરજ બજાવી અને આજે તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે। નારણભાઈ એ ગામના વતની છે જ્યાં માં સોનલ, મરડા ગામના વતની છે જ્યાં માં સોનલના વાસ છે, એ ગામના વતની છે। એમનો દીકરો અને એમની દીકરી બંને ડોક્ટરો છે। નારણભાઈએ એમની જિંદગીમાં ખૂબ સ્ટ્રગલ કરી છે। એસટીની અંદર નાના કર્મચારી હોય અને પોતાના બાળકોને અભ્યાસ કરાવવો એ પણ એક ઉમદા વાત છે। એટલે આજે જે નારણભાઈ નિવૃત્ત થયા છે એને અમે શુભકામના આપવા માટે એક સમારંભ રાખેલો હતો, જે ખરેખર યોગ્ય અને યશસ્વી સમારંભ રહ્યો।